સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કુદરતનો રૌદ્ર પ્રકોપથી બનાસકાંઠામાં વાવાઝોડા અને વરસાદી તાંડવની આફત ત્રાટકી। સકલાણામાં વીજ કરંટથી પિતા પુત્રના મોતથી માતમ છવાયો તો ક્યાંક વાવણીના હરખના અમૃત અંકુર ફૂટ્યા। દિયોદરની સરકારી શાળાના પુસ્તકો ભંગારના વાડામાં તોલાતા શિક્ષણ જગતમાં મચ્યો ભીષણ ખળભળાટ। આચાર્યએ ઠરાવના ઓઠા હેઠળ બચાવ કર્યો તો જનતાએ સરકારી પુસ્તકોની પસ્તીના ગુપ્ત સોદા સામે અંબાજી પંથકમાં જનતાના હકનું ઈંધણ બ્લેક માર્કેટમાં વેચી મારવાના મસ મોટા કાળાબજારી કૌભાંડનો પર્દાફાશ। નફાખોરોની શાન ઠેકાણે લાવવા તંત્રએ દક્ષ ઇન્ડિયન ગેસ એજન્સીના કાળા કારોબાર પર કરી। ડીસામાં શુદ્ધતાના ઓઠા હેઠળ ધમધમતા નકલી ઘીના કાળા કારોબાર સામે બીકે ન્યૂઝે છેડ્યું મહાયુદ્ધ। સગર્ભા દીકરીઓના સ્વાસ્થ્ય સાથે ખેલાતા લોહિયાળ ખેલ સામે તંત્રની ગુનાહેત ચૂપકીદી અને લૂઝ કાયદાથી જનતામાં ભીષણ આક્રોશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં ગત મોડી રાત્રે હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને ચોમાસાના વિધિવત શ્રી ગણેશ કરી દીધા છે। લાંબા સમયથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી તોવા પોકારી ઉઠેલા પાલનપુર વાસીઓ માટે મોડી રાત્રે આકાશમાંથી વરસેલું આ અમૃત રાહતનો મોટો સંદેશો લઈને આવ્યો છે। પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી સૂર્ય દેવતા જાણે અગનગોળા વરસાવી રહ્યા હતા અને તાપમાનનો પારો સતત ઊંચો રહેવાના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। અસહ્ય ગરમી અને હવામાં ભેજના ઊંચા પ્રમાણના લીધે થતા બફારાથી મોડી રાત સુધી લોકો ઘરમાં ચેનથી બેસી શકતા નહોતા અને આતુરતાપૂર્વક આકાશ સામે નજર માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા હતા। એવામાં ગત મોડી રાત્રે અચાનક કુદરતે કરવત બદલી અને પવનના જોરદાર સુસવાટા સાથે આકાશમાં વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા હતા। જોતતા જોતતામાં મેઘરાજાએ પૂરતી ગર્જના સાથે પાલનપુરના માર્ગો પર સવારી કરી અને ધોધમાર વરસાદ તૂટી પડતા જ આખું શહેર પાણી પાણી થઈ ગયું હતું। મધરાતે વરસેલા આ વરસાદના કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં એકાએક એવો પલટો આવ્યો કે આખા પંથકમાં કાતિલ ગરમીની જગ્યાએ સરસ મજાની ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી। રાત્રિના સમયે ઠંડા પવનના કારણે લોકોએ એસી અને કૂલર બંધ કરીને પરમ શાંતિનો અહેસાસ કર્યો હતો અને ગરમીમાંથી તાત્કાલિક રાહત મેળવી હતી। જો કે આ પ્રારંભિક વરસાદ બાદ સવારના સમયે મેઘરાજાએ વિરામ લેતા જ હવામાં ભેજને કારણે ફરીથી ચીકાશવાળી ગરમી અને બફારાનો દોર શરૂ થઈ ગયો છે। તેમ છતાં મેઘરાજાના આ ધમાકેદાર મંગલ આગમનથી માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પણ જગતનો તાત ગણાતો ખેડૂત વર્ગ પણ ભારે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। વાવણીના ચોઘડિયા નજીક આવી રહ્યા હોવાથી આ વરસાદે ધરતીપુત્રોના હૈયામાં નવી આશા જગાવી છે અને હવે આખું પાલનપુર આગામી દિવસોમાં અન્નરાધાર અને સાર્વત્રિક વરસાદની આશા રાખીને બેઠું છે। મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીએ ભલે પાલનપુરવાસીઓને પળવાર માટે ગરમીથી મુક્તિ મળાવીને ચહેરા પર સ્મિત લાવી દીધું હોય, પરંતુ સવારથી શરૂ થયેલો બફારો હજુ પણ એ વાતની સાક્ષી પૂરે છે કે આ તો માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર હજુ બાકી છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં મેઘરાજા પોતાની આ ધમાકેદાર ઇનિંગ ચાલુ રાખીને ક્યારે બનાસકાંઠાની ધરતીને સંતૃપ્ત કરે છે અને ક્યારે લોકોને આ મોસમના બફારામાંથી કાયમી છુટકારો અપાવે છે। બનાસકાંઠાના વડગામ તાલુકાના સગલાણા ગામેથી
એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજો કંપાવી મૂકે તેવી દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં મોડી રાત્રે વાવાઝોડા દરમિયાન તૂટી પડેલા હાઈ ટેન્શન વીજ લાઇનના વાયરથી એક્ટિવા સવાર પિતા પુત્રનું કરુણ મોત નીપજ્યું છે. બુધવારે રાત્રે સમગ્ર બનાસકાંઠામાં વાવાઝોડું અને ભારે પવન સાથે તોફાની વાતાવરણ સર્જાયું હતું, જેમાં વડગામ પંથકમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. આ તોફાની માહોલ વચ્ચે સકલાણા ગામના માર્ગ પરથી પસાર થતી 11 કેવીની હાઈ ટેન્શન વીજ લાઇનનો એક જીવંત વાયર અચાનક તૂટીને રસ્તા પર ખાબ્યો હતો. બરાબર એ જ સમયે સકલાણા ગામના જ રહેવાસી અને પ્રજાપતિ પરિવારના મોભી એવા 65 વર્ષીય કાનજીભાઈ ભીમાભાઈ પ્રજાપતિ અને તેમનો આશાસ્પદ 32 વર્ષીય પુત્ર જયેશભાઈ કાનજીભાઈ પ્રજાપતિ પોતાના એક્ટિવા સ્કૂટર પર સવાર થઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અંધારાના કારણે રસ્તા પર પડેલો આ મોતનો લાઈવ વાયર તેમને દેખાયો નહીં અને કમનસીબે તેમનું એક્ટિવા સીધું એ વાયર પર ચડી ગયું હતું. જોતા જોતામાં આખું એક્ટિવા હાઈ વોલ્ટેજ કરંટની ઝપેટમાં આવી ગયું અને વીજળીના ભયંકર ઝટકાના કારણે પિતા અને પુત્ર બંનેનું ઘટના સ્થળે જ અત્યંત કરુણ અને કંપાવનારી રીતે મોત નીપજ્યું હતું. એક જ ઝાટકે ઘરના બે કમાતા સભ્યો અને પિતા પુત્રની છત્રછાયા ગુમાવતા આ ગરીબ પ્રજાપતિ પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે. આ ગોઝારા સમાચાર વાયુવેગે પ્રસરતા જ આખું સકલાણા ગામ રાત્રે જ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સવાર થતાં સુધીમાં તો સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જે ઘરમાંથી એક સાથે પિતા અને પુત્રની અર્થી નીકળવાની હોય એ પરિવારજનોના આક્રંદ અને કરુણ રુદનથી પથ્થર હૃદયના માણસની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ અકસ્માતે વહીવટીતંત્ર અને ખાસ કરીને વીજ કંપની એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે પણ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને નારાજગી જગાવી છે. ગ્રામજનો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે જો પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આવી જોખમી વીજ લાઇનોનું સમયસર નિરીક્ષણ અને જાળવણી કરવામાં આવી હોત તો આજે આ બે નિર્દોષ જિંદગીઓ કટોકટીનો ભોગ બનતા બચી ગઈ હોત. આજે આખા સકલાણા ગામનું રસોડું બંધ રહ્યું છે અને પિતા પુત્રના એક સાથે અંતિમ શ્વાસ લેવાની આ ઘટનાથી આખો વડગામ તાલુકો આઘાતમાં સરી પડ્યો છે. ગઈકાલે રાત્રે ઘટના બની છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે વીજ પોલ ઉપર પડતા સકલાણા ગામના જે બે વ્યક્તિઓ એમના પોતાના ખેતરે જઈ રહ્યા હતા, ત્યાં વીજ પોલ ઉપર પડતા અને જે થાંભલાથી વીજ વાયર તૂટ્યો તે એ વ્યક્તિઓ પર પડતા બંને એક જ પરિવારના બે વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે. આ બાબતે પ્રાથમિક તપાસની UGVCL મારફતે અને ગામના લોકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કમનસીબ ઘટનાએ પુરવાર કર્યું છે કે તંત્રની સહેજ પણ બેદરકારી સામાન્ય નાગરિકો માટે કેટલી હદ સુધી જીવલેણ સાબિત થઈ શકે છે. એક તરફ વડગામ મામલતદાર સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે જનતા હવે એ માંગ કરી રહી છે કે મૃતક પરિવારને વહેલી તકે સરકારી સહાય ચૂકવવામાં આવે અને વીજ વિભાગના જે પણ અધિકારીઓની લાઇન મેન્ટેનન્સમાં બેદરકારી સામે આવે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પિતાએ પોતાનો પુત્ર કે કોઈ પુત્રએ પોતાનો પિતા આવી રીતે ગુમાવવો ના પડે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ કમોસમી આફત અને વરસાદના કારણે જિલ્લાના અમીરગઢ અને પાલનપુર સહિતના પંથકોમાં એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ ભારે પવનના લીધે અનેક જગ્યાએ વ્યાપક નુકસાનના અહેવાલો પણ સામે આવ્યા છે. મધરાતે આખું બનાસકાંઠા જ્યારે ઘોર નિંદ્રામાં હતું ત્યારે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ભયાનક વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા હતા. જોતતા જોતતામાં અમીરગઢ, પાલનપુર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે સમગ્ર પંથકમાં કાળજાળ ગરમી વચ્ચે એકાએક ઠંડક તો પ્રસરી ગઈ હતી. પણ આ તોફાન પોતાની પાછળ તારાજીના દ્રશ્યો છોડતું ગયું છે. રાત્રે ફૂંકાયેલા અતિભારે પવનના કારણે ગણતરીની મિનિટોમાં જ કેટલાય વિસ્તારોમાં વર્ષો જૂના મકાનો અને રસ્તા કિનારે આવેલા ઘટાદાર વૃક્ષો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા, જેના લીધે વાહન વ્યવહાર અને લોકોની અવરજવર માટેના મુખ્ય રસ્તાઓ કલાકો સુધી બ્લોક થઈ ગયા હતા અને વહીવટીતંત્ર દોડતું થયું હતું. ખાસ કરીને અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને તેની આજુબાજુના અંતરિયાળ ગામડાઓમાં તો વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો છે, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના મકાનોના પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા અને લોકો ખુલ્લા આકાશ નીચે આવી ગયા હતા.
આટલું જ નહીં, અત્યારે લગ્નની મોસમ ચાલી રહી હોવાથી કેટલાય પરિવારોમાં ખુશીનો માહોલ હતો, પણ આ અચાનક આવેલા તોફાને લગ્ન પ્રસંગો માટે કરોડોના ખર્ચે ઊભા કરાયેલા મંડપો અને ડેકોરેશનને પળવારમાં જ જમીનદોસ્ત કરી નાખ્યું હતું તથા હાઈવે કિનારે લાગેલા મોટા મોટા લોખંડના હોર્ડિંગ્સ પણ પત્તાની જેમ તૂટી પડ્યા હતા. પરંતુ આ બધી આફતો વચ્ચે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે લાંબા સમયથી અસહ્ય ગરમી અને પાણીની તંગીથી પરેશાન ધરતીપુત્રો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વાવણી લાયક વરસાદ પડતા જ ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે અને ખેડૂતોના મતે આ વરસાદ આગામી ખેતીની સિઝન માટે અને પાક માટે સોના જેવો કિંમતી સાબિત થશે. એક તરફ પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપે લોકોને અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ અપાવીને પરમ શાંતિ આપી છે, તો બીજી તરફ વાવાઝોડાના લીધે ઘર વિહોણા બનેલા અને આર્થિક નુકસાન ભોગવનારા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ કુદરતી આપત્તિએ બનાસકાંઠાના લોકોને એક સાથે બે સરખા અનુભવો કરાવ્યા છે. જ્યાં જગતનો તાત નવા પાકની આશા સાથે ખેતરોમાં ઉતરી પડ્યો છે, તો બીજી તરફ કુદરતના પ્રકોપનો ભોગ બનેલા ગરીબ પરિવારો આજે લાચાર બનીને ઊભા છે. આર્થિક ફટકો સહન કરી રહેલા આ નુકસાનગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક લોકો હવે સરકાર અને જિલ્લા પ્રશાસન સામે નજર માંડીને બેઠા છે કે વહીવટીતંત્ર વહેલી તકે સર્વે કરાવીને આ પીડિત પરિવારોને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડે, જેથી તેઓ ફરીથી બેઠા થઈ શકે. થરા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની આગવી ઓળખ યોજના હેઠળ નિર્માણ પામેલા ભવ્ય મહારાણી નાયકા દેવી ઉદ્યાન અને જાગોસર તળાવના લોકાર્પણ સમારોહ અંગે નગરપાલિકા દ્વારા એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 20 જૂન શનિવારે રાત્રે 7 વાગે દિયોદર રોડ પર આવેલા જાગોસર તળાવ ખાતે આ ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જે સમગ્ર પંથકના વિકાસમાં એક નવું છોગું ઉમેરશે. આ ગૌરવપૂર્ણ લોકાર્પણ કાર્યક્રમ અંગે વિગતો આપવા માટે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને ચીફ ઓફિસર બાબુભાઈ એમ જોશીની સંયુક્ત અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મીડિયા સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આ આધુનિક એમ્યુઝમેન્ટ પાર્ક અને તળાવનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવશે, જ્યારે મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ હાજર રહેશે. આ ઉપરાંત વિશિષ્ટ અતિથિ તરીકે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, પ્રભારી ધવલભાઈ દવે તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. થરા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન સોની, કાર્યકારી પ્રમુખ નીતાબેન વાઘેલા તેમજ સમગ્ર નગરપાલિકા પરિવારે કાંકરેજ તાલુકા અને થરાના તમામ નગરજનોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આજ રોજ થરા નગરપાલિકા દ્વારા જે ભારતીય જનતા પાર્ટીની 4.5 વર્ષ પહેલા થરા નગરમાં બોડી બેઠી હતી, એ વખતે અમે જાહેર જનતાને વચન આપ્યું હતું કે અમારું વર્ષો જૂનું જાગોસર તળાવ, જે ઐતિહાસિક તળાવ છે, એ તળાવને અમે વિકાસ કરીશું. અને આજ આપ સૌ જોઈ શકો છો કે જાગોસર તળાવની અંદર અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ 4.5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. એના પછી બાજુમાં જ અમારે જે જગ્યા ખાલી પડી હતી ગાર્ડન માટે, અમે એને મહારાણી નાયકા દેવી નામ આપી અને ગાર્ડન પણ 4 કરોડના ખર્ચે અમે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ ડેવલપ કર્યું છે. અને આવતી 20 તારીખે અમારા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, અમારા બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને આપણા બનાસકાંઠાના લોક લાડીલા મંત્રી એવા શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા અમે આનું લોકાર્પણ રાખેલું છે. તો આપ સૌને મારી વિનંતી છે, તારીખ 20/6/2026 સાંજે 7:30 વાગે તમામ કાંકરેજ, ઓગળ તાલુકો અને થરા શહેરના તમામ વ્યક્તિઓને અમે આમંત્રણ આપીએ છીએ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટે. જાગોસર તળાવની અંદર અમે વિકાસ કરી અને જે નર્મદાનું આપણું પાણી છે એ 1 મહિનાની અંદર નખાઈ જવાનું છે. તેનો ટેન્ડર પડી ગયું છે, ટેન્ડર ખુલી ગયું છે, કોન્ટ્રાક્ટરને કામ અપાઈ ગયું છે અને ટૂંક સમયમાં પાણી નાખવાનું કામ ચાલુ થઈ જશે. અંદર પાણી નાખ્યા પછી અંદર અમે
જે હોડીઓ છે, બાજુમાં જે ગાર્ડન છે ત્યાં અમે લોકોને હરવા ફરવા માટે હિંચકા તરત સરસ બગીચો બનાવ્યો છે. ત્યાં અમે ખાણીપીણીના સ્ટોલ પણ મૂક્યા છે. તમામ જે થરાની જનતાને ત્યાં સુવિધા મળી રહે, વોકિંગ માટે, કસરત માટે, એ તમામ સુવિધાઓ ત્યાં અમે ઉપલબ્ધ કરી છે. અને ત્યાં કોઈ પણ વ્યક્તિ અનિચ્છનીય વ્યક્તિ ના પેસે એ માટે સીસીટીવી પણ લગાયેલા છે. થરા નગરપાલિકા દ્વારા જે રીતે જાગોસર તળાવનો બ્યુટિફિકેશન કરીને ઐતિહાસિક પાત્ર મહારાણી નાયિકા દેવીના નામે આધુનિક ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યો છે, તે ખરેખર સ્થાનિક લોક સુવિધા અને પર્યટન ક્ષેત્રે મોટું કદમ છે. હવે નગરજનો પણ આ ભવ્ય સરકારી સંપત્તિની ગરિમા જાળવી રાખે અને તંત્ર આ પાર્કની જાળવણી યોગ્ય રીતે કરે, તે જ આ યોજનાની સાચી સફળતા ગણાશે. બનાસકાંઠાના અંબાજી પંથકમાં કરોડો રૂપિયાની કિંમતી જમીન હડપ કરી લેવા માટે એક એવો ગજબનો કારચો રચાયો છે, જેણે સમગ્ર સરકારી તંત્ર અને કાયદાના રક્ષકોને પણ સ્તબ્ધ કરી દીધા છે. હાઈવે નજીકની કરોડોની જમીન પચાવી પાડવા માટે એક મૃતક મહિલાને કાગળ પર જીવતી બતાવીને કલેક્ટર ઓફિસમાં હાજર કરી દેવાનો એક સનસનાટીભર્યું કૌભાંડ સામે આવ્યું છે. આ ચોંકાવનારી જમીન કૌભાંડની વિગતો એટલી વિચિત્ર છે કે ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારે. અંબાજીના પવિત્ર ગબ્બરથી માંડ 4.5 કિલોમીટર દૂર હાઈવે નજીક એક કિંમતી જમીન આવેલી છે, જેની કિંમત કરોડો રૂપિયામાં અંકાય છે. આ જમીન મહેસૂલ કાયદાની કલમ 73AA હેઠળ આવતી હોવાથી તેના વેચાણ માટે કડક સરકારી મંજૂરીઓની જરૂર પડે છે. આ જમીનના મૂળ માલિક રામીબેન નામના મહિલા હતા અને તેમની આ જમીનનો સોદો પૂરો થાય તે પહેલાં જ કમનસીબે રામીબેનનું અવસાન થઈ ગયું હતું. બસ રામીબેનના મૃત્યુ બાદ જમીન ભૂમાફિયાઓ અને નરાધમોનું આ આખું ષડયંત્ર શરૂ થયું હતું. જમીન પચાવી પાડવા માટે આ નફાખોરોએ કાયદાના લીરે લીરા ઉડાડતા મૃતક રામીબેનને કાગળ પર જીવતી કરી નાખી. અને એટલું જ નહીં, કલેક્ટર ઓફિસે પણ કોઈ અન્ય મહિલાને રામીબેન બનાવીને હાજર કરી દેવામાં આવી હતી. કલેક્ટર કચેરીની અંદર સરકારી બાબુઓની નજર સામે આ બોગસ મહિલાએ જમીનના દસ્તાવેજ પર ધડાધડ અંગૂઠા મારી દીધા અને સોદો પાક્કો કરી લીધો. કૌભાંડની પરાકાષ્ઠા તો જુઓ કે આ ખોટા સોદાના ભાગરૂપે 15 લાખ રૂપિયા બેંક ખાતામાં જમા પણ થયા અને કોઈ ભેજાબાજે પળવારમાં એ રૂપિયા ઉપાડી પણ લીધા. આ આખી રમત પાછળ કુંભારિયા ગ્રામ પંચાયત કચેરીમાં રાખવામાં આવેલું જન્મ-મરણ નોંધ રજિસ્ટર મુખ્ય વિવાદના ઘેરામાં છે, કારણ કે તેમાં જ છેડછાડ કરીને આ આખી ગોઠવણ કરવામાં આવી હોવાની આશંકા છે. આ કિંમતી સરકારી રેકોર્ડ સાથે કોઈ ચેડા ન થાય અથવા આકસ્મિક આગની ઘટના કે ચોરી બતાવીને પુરાવાનો નાશ ન કરી દેવાય, તે માટે આ રજિસ્ટર તાત્કાલિક ધોરણે ટીડીઓ કે ડીડીઓએ પોતાના હસ્તક લઈ લેવું અત્યંત જરૂરી બન્યું છે. આ ગંભીર કિસ્સો સાબિત કરે છે કે ભૂમાફિયાઓ કરોડો રૂપિયાની કમાણી કરવા માટે કઈ હદ સુધી જઈ શકે છે કે તેમને કાયદા કે વહીવટી તંત્રનો કોઈ ભય જ નથી રહ્યો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જો આ સમગ્ર મામલાના સ્ટેટસની અને કુંભારિયા પંચાયતના રેકોર્ડની સઘન તેમજ ઊંડાણપૂર્વક તપાસ કરાવશે તો આની પાછળ બહુ મોટું જમીન કૌભાંડ અને પંચાયતથી લઈને કલેક્ટર કચેરી સુધીના અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે. જનતા હવે આ મામલે કડક અને દાખલાભેર કાર્યવાહીની રાહ જોઈ રહી છે. ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામમાં વર્ષોથી ચોમાસા દરમિયાન સર્જાતી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગટર લાઈન નાખવાની મહત્વપૂર્ણ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવે છે. ડીસાના લોકપ્રિય મંત્રી પ્રવીણભાઈ માળી અને ટીડીઓ સાહેબના વિશેષ સહયોગથી મંજૂર થયેલા આ વિકાસલક્ષી કાર્યના કારણે ગ્રામજનોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે. વાસણા ગોળિયા ગામના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની સિઝન દરમિયાન અતિ ભારે વરસાદી પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યા સર્જાતી હતી. ગામની વચ્ચે પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન હોવાના કારણે માત્ર સામાન્ય વરસાદમાં પણ આખો રસ્તો બેટમાં ફેરવાઈ જતો હતો, જેના લીધે સ્થાનિક ગ્રામજનો, સવાર સાંજ શાળાએ જતા નાના મોટા વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને કાદવ કિચ્ચડ અને ગંદા પાણીમાંથી પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ ભરાયેલા પાણીના કારણે અવારનવાર નાના અકસ્માતો થવાની સંભાવનાઓ પણ સતત રહેતી હતી અને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવતો હતો. ગ્રામજનોની આ વર્ષો જૂની પીડા અને વ્યાપક રજૂઆતોને ધ્યાને લઈને વાસણા ગોળિયા ગ્રામ પંચાયત દ્વારા
આ મામલે કાયમી ઉકેલ લાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી, જેના સકારાત્મક અનુસંધાને ડીસાના તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO સાહેબ તેમજ વિસ્તારના લોકપ્રિય મંત્રી પ્રવીણભાઈ માળીના વ્યક્તિગત રસ, સહયોગ અને યોગ્ય માર્ગદર્શન હેઠળ આ ગટર લાઇનનું મસમોટું કામને મંજૂરી આપવામાં આવી હતી. વહીવટી મંજૂરી મળતા જ હાલ ગામમાં અંદાજે 1 થી 1.5 કિલોમીટર જેટલી લાંબી ગટર લાઇન નાખવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે અને JCB મશીનો દ્વારા ખોદકામ કરીને પાઇપો નાખવાની પ્રક્રિયા રાત દિવસ ચાલી રહી છે. ચોમાસું નજીક હોવાથી આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે પંચાયત પણ એક્શન મોડમાં છે અને આ કામ પૂરું થયા બાદ વરસાદી પાણી બારોબાર ગામની બહાર નીકળી જશે, જ્યાંથી વર્ષો જૂની આ આફતનો કાયમી અંત આવી જશે. ગામનો દેખાવ બદલી નાખતી આ સુંદર વિકાસલક્ષી કામગીરી બદલ વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના સરપંચપતિ, ડેપ્યુટી સરપંચ, પંચાયતના તમામ કમિટી સભ્યો, તલાટીકમ મંત્રી તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને વડીલોએ ભેગા મળીને TDO સાહેબ તેમજ મંત્રી પ્રવીણભાઈ માળીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. નમસ્કાર મિત્રો, વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના એક મોટામાં મોટો પ્રશ્ન હતો કે વરસાદી પાણીનો નિકાલ. વરસાદી પાણીના ચોમાસાના 4 મહિના માટે સ્કૂલે જતા બાળકોને, દૂધ ભરાવા જતા લોકોને અને ધંધા રોજગાર માટે ડીસા જતા લોકોને બહુ એમનો સામનો પડ્યો. મિનિમમ 1 કિલોમીટર લગી વરસાદી પાણી ભરાયેલું પડ્યું રહેતું હતું. એના નિકાલ માટે આપણે વારંવાર રજૂઆત કરી અને એમનું આપણે સાહેબે બી એનું સાંભળી અને એનું નિરાકરણ માટે આપણે ગટર લાઇન પાસ કરી આપી અને એનું કામ ચાલુ છે. વરસાદી પહેલાં લગભગ આપણું બધું જ કામ પરિપૂર્ણ થઈ જશે. એના માટે અમારા પંચાયતના સભ્યો, ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રી અને આપણા મંત્રી સાહેબ પ્રવીણભાઈ સાહેબ અને આપણા TDO સાહેબ JB ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર અને એમને આપણો પ્રશ્ન સાંભળી અને એના નિરાકરણ માટે આપણને ગટર લાઇન પાસ કરી દીધી. એનો ખૂબ ખૂબ આભાર એમનો. ગામડાઓનો સાચો વિકાસ ત્યારે જ ગણાય જ્યારે ચોમાસા જેવી ઋતુમાં સામાન્ય નાગરિકને રસ્તા પર નીકળતી વખતે ભય કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વાસણા ગોળિયા ગ્રામ પંચાયત અને મંત્રી પ્રવીણભાઈ માળીએ જે રીતે સંકલન સાધીને આ 1 થી 1.5 કિલોમીટર લાંબી ગટર લાઇનનું કામ શરૂ કરાવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. હવે આ કામ કોઈપણ જાતની ગુણવત્તા સાથે સમજાવટ કર્યા વિના સમયસર પૂર્ણ થાય તે જોવાની જવાબદારી સ્થાનિક વહીવટીતંત્રની રહેશે, જેથી આગામી ચોમાસામાં જ ગામના લોકોને આ કાયમી સુવિધાનો સીધો લાભ મળી શકે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું દિયોદરની સરકારી શાળાના પુસ્તકો ભંગારના વાડામાં તોલાતા શિક્ષણ જગતમાં મચ્યો ભીષણ ખળભળાટ. આચાર્યએ ઠરાવના ઓઠા હેઠળ બચાવ કર્યો તો જનતાએ સરકારી પુસ્તકોની પસ્તીના ગુપ્ત સોદા સામે અંબાજી પંથકમાં જનતાના હકનું ઈંધણ બ્લેક માર્કેટમાં વેચી મારવાના મસમોટા કાળાબજારી કૌભાંડનો પર્દાફાશ. નફાખોરોની શાન ઠેકાણે લાવવા તંત્રએ દક્ષ ઇન્ડિયન ગેસ એજન્સીના કાળા કારોબાર પર કરી. ડીસામાં શુદ્ધતાના ઓઠા હેઠળ ધમધમતા નકલી ઘીના કાળા કારોબાર સામે BK ન્યૂઝે છેડ્યું મહાયુદ્ધ. સગર્ભા દીકરીઓના સ્વાસ્થ્ય સાથે ખેલાતા લોહિયાળ ખેલ સામે તંત્રની ગુનાહિત ચૂપકીદી અને લૂઝ કાયદાથી જનતામાં ભીષણ આક્રોશ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં.
બનાસકાંઠાના દિયોદર તાલુકાની નવા સરકારી પ્રાથમિક શાળામાંથી બાળકોના પુસ્તકો ભંગારના વાડામાં વેચાતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક તરફ સરકારી શાળાઓમાં બાળકોને ભણવા માટે સમયસર પુસ્તકો મળતા નથી, ત્યારે બીજી તરફ ખુદ શાળાના શિક્ષક દ્વારા જ આ સરકારી પુસ્તકોને પસ્તીમાં વેચી મારવાની ચોંકાવનારી ઘટના સામે આવતા શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ વાયરલ વિડીયોની હકીકત તપાસવા માટે અમારી બીકે ન્યૂઝની ટીમ તાત્કાલિક દિયોદરની નવા પ્રાથમિક શાળા ખાતે પહોંચી હતી અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. શાળામાં હાજર આચાર્ય વર્ષાબેન વ્યાસે આ સમગ્ર મામલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે શાળામાં ઘણા સમયથી જૂની પસ્તી પડી રહી હતી, જેનો નિકાલ કરવો જરૂરી હતો. તેમણે એવો દાવો પણ કર્યો છે કે આ પસ્તીની અંદર બાળકોને ભણવાના કોઈ પણ નવા પુસ્તકો નથી, પરંતુ અગાઉના વર્ષોના ભેગા થયેલા માત્ર જૂના જ પુસ્તકો છે. વધુમાં આચાર્ય જણાવ્યું કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે SMCના અધ્યક્ષ અને અન્ય સભ્યોની પૂરેપૂરી હાજરીમાં શાળાના ચોપડે વિધિવત ઠરાવ પાસ કરીને જ આ તમામ પુસ્તકોનો પસ્તી તરીકે નિકાલ કરવામાં આવ્યો છે. જો કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર યુવકે વિડીયોમાં ખુદ શિક્ષક પસ્તી વેચવા માટે ભંગારના વાડામાં હાજર હોવાનું બતાવતા વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમાં SMC અને SMCના અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે આ જે નકામી પસ્તી છે, જે શાળાની અંદર ગંદકી ફેલાવે છે, તો આ પસ્તીનો નિકાલ કરો. તો એમના દ્વારા જ કે અમે જઈશું તો હિસાબમાં લોચા પડે, તો અમારા શિક્ષકને એમણે મોકલ્યા અને એમણે સાથે રહીને જ આ કામ કરેલું છે અને એ જરૂરિયાતવાળા બાળકોને કે આપણે આ જે પૈસા આવે એનો ઉપયોગ કરીશું. આ વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકો અને વાલીઓમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે જો પસ્તી ખરેખર નિયમ મુજબ વેચવામાં આવી હતી તો પછી આ રીતે છુપી રીતે ભંગારના વાડામાં જઈને તેનો સોદો કેમ કરવો પડ્યો. આ સમગ્ર મામલે શાળાના વહીવટની ખરાઈ કરવા માટે SMC કમિટીના સભ્યોના નિવેદનો પણ સામે આવ્યા છે. કમિટીના સભ્ય શંકરભાઈ ચૌધરી અને SMC અધ્યક્ષ દિલીપભાઈ ચૌધરીએ પણ શાળાના બચાવમાં સૂર પુરાવતા જણાવ્યું છે કે આ પ્રક્રિયા કોઈ અંગત સ્વાર્થ માટે નથી કરવામાં આવી, પરંતુ શાળાના જૂના રેકોર્ડ અને પસ્તીના નિકાલ માટે જે સરકારી નિયમો હોય છે તે મુજબ કમિટીમાં ચર્ચા કરીને જ પસ્તી ભરાવવામાં આવી છે. જો કે સ્થાનિક લોકો આ વાતને સ્વીકારવા તૈયાર નથી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. ભાઈનો તો અમે ઓળખતા નથી કે ભાઈ કોણ છે ને, તો અમે ઓળખતા નતા, પણ એ ભાઈ દારૂ પીધેલી હાલતમાં હતો અને એ ભાઈ જગ્યા માથે ઊભો હતો, એટલે એ ભાઈ આગ્રહ કર્યો કે શિક્ષક તમે આરી છોનું વેચવા આવ્યા. તો શિક્ષકે કીધું હું છોનું વેચવા આવ્યો નથી, હું મારા કમિટી સભ્યો મને મૂક્યો છે, હું વેચવા આવ્યો છું. એટલે એણે એમની પાસે પૈસાની માગણી કરી હતી દારૂ. આ ભાઈ ના પડે એટલે એણે વિડીયો ઉતાર્યો. વાત આ રહી છે, બીજી કોઈ વાત નથી. આચાર્યબેનની વાત સાચી કે જે આના પહેલા અમે 4 મહિના પહેલો ઠરાવ મારી દીધું કે આ પુસ્તકો છે તે એનો નિકાલ કરી આપો એમ. અમે પછી ઠરાવ કર્યો હતો અને પછી નિકાલ કર્યો હતો એમ. અને સામે ચોમાસું આવે છે કે કોઈ જીવજંતુ હોય ગમે તે પડ્યું હોય તો બાળકોની જવાબદારી કોણ લે એમ. અને પુસ્તકો બધા હતા એ પણ જૂના હતા પુસ્તકો, કોઈ નવા નહોતા. એટલે આના બદલે જે નાના બાળકો હતા એમને જે કપડાં પહેરતા નહોતા, બધા કપડાને ઠીગડો હોતો ગમે તે હોતો, એટલે એના માટે કીધું નિકાલ કરી લાવો, એના માટે કપડાં લાવો અને એના માટે ચોપડા લાવો અને એ વિતરણ કરી નાખો. આપણે પુસ્તકો વેચવા માટે સાહેબ ગયા હતા, પણ સાહેબને અમે કીધું અમને કોઈ ખબર પડે નહીં આમાં લાવી લે, સાહેબ તમે જુઓ ને તમે હિસાબ લઈને આવો પછી અમને આપી દેજો. તો માનીને આ કથિત કૌડાંબ પર પડદો પાડી દેવામાં આવે છે. વાવ-થરાદ પંથકના ભાચર ગામની સરકારી પ્રાથમિક શાળામાં અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી લાઇબ્રેરીનું થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની 10 લાખ રૂપિયાથી વધુની ખાસ ગ્રાન્ટમાંથી તૈયાર થયેલી આ ડિજિટલ લાઇબ્રેરી ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મોટું સીમાચિહ્ન સાબિત થશે. સરકારી શાળામાં ભણતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને પણ ખાનગી શાળાઓ જેવું જ આધુનિક વાતાવરણ અને સુવિધાઓ મળી રહે તે માટે આ અનોખો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા ફાળવવામાં આવેલી 10 લાખથી વધુની ગ્રાન્ટનો સદુપયોગ કરીને ભાચર ગ્રામ પંચાયતના સુચારુ આયોજન તેમજ સ્થાનિક ગામ લોકોના આર્થિક અને શ્રમદાનના અદ્ભુત સહયોગથી આ જ્ઞાનના મંદિરને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય જોગાજી રાજપૂત તેમજ ઓમજીબા ચૌહાણ સહિતના નામાંકિત રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં ઉત્સાહી ગ્રામજનોએ હાજર રહીને આ નવીનતમ સુવિધાને વધાવી લીધી હતી.
સરકારી શાળાના પરિસરમાં બનેલી આ આધુનિક લાઇબ્રેરીની વિશેષતા એ છે કે તેમાં વિદ્યાર્થીઓને વાંચન માટે અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે સંપૂર્ણ એર કન્ડિશનર એટલે કે એસી ફિટ કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને બાળકોના જ્ઞાનવર્ધન માટે પૂરતા પ્રમાણમાં વિવિધ વિષયોના ઉત્તમ પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે જે સુવિધાઓ મેળવવા માટે લાખોની ફી ભરવી પડે છે તે તમામ સુવિધાઓ હવે ભાચર ગામના સરકારી શાળાના વિદ્યાર્થીઓને આંગણે જ ઉપલબ્ધ થઈ ગઈ છે. ગ્રામીણ વિસ્તારના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે અને દેશ દુનિયાના જ્ઞાનથી અપડેટ રહી શકે તે માટે આ આખું આયોજન ગામ લોકોના સહિયારા પ્રયાસથી એક મિસાલ સમાન બની ગયું છે. ભાચર ગામે ગ્રામજનો દ્વારા જે આજે લાઇબ્રેરીનું ઓપનિંગ થયું છે એમાં માનનીય પૂર્વ સંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબની ગ્રાન્ટ તથા ગ્રામ પંચાયતનું આયોજન અને ગામ લોકોના ફાળા દ્વારા આ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે અને એમાં શાળાના બાળકો તથા જે ગામના યુવાનો છે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ તૈયારી કરવા માટે લાઇબ્રેરી ચાલુ કરેલ છે. શિક્ષણ ક્ષેત્રે ભાચર ગામ દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખરેખર અનુકરણીય છે અને બનાસકાંઠાના અન્ય ગામડાઓ માટે પણ પ્રેરણારૂપ છે. જ્યારે સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે લોકભાગીદારી અને નેતાઓની ગ્રાન્ટના સાચા સમન્વયથી આ પ્રકારનું આધુનિક પુસ્તકાલય ઊભું કરવું એ જ બતાવે છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો ગામડાના બાળકોને પણ વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપી શકાય છે. હવે આ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને ભાચર ગામના બાળકો ભણી ગણીને ગામનું અને આખા બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરે એ જ સાચી સાર્થકતા ગણાશે. વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી 21મી જૂન 2026ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને જિલ્લા કક્ષાની સત્તાવાર ઉજવણી પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારા મહાઅભિયાનને સફળ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વૈશ્વિક પર્વની ઉજવણીના સુચારો આયોજનને આખરી ઓપ આપવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરે તમામ અધિકારીઓને સમયસર કામગીરી પૂર્ણ કરવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. આ વર્ષે પાલનપુરના મુખ્ય પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપરાંત જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને આઇકોનિક સ્થળ એવા અંબાજી ખાતે આવેલા સુપ્રસિદ્ધ ચાચર ચોક મધ્યે પણ એક વિશેષ અને અદ્ભુત યોગાભ્યાસનું આયોજન રાખવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં માઈભક્તો અને સ્થાનિક લોકો જોડાશે. એટલું જ નહીં, સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ લોકો ઘર આંગણે યોગ કરી શકે તે માટે ચોક્કસ અને નિયત સ્થળોએ તાલુકા કક્ષાના ભવ્ય કાર્યક્રમોનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં દાંતા તાલુકા માટે આદર્શ નિવાસી શાળા, દાંતીવાડા પંથક માટે સરદાર કૃષિનગર કૃષિ વિદ્યાલય, જ્યારે ડીસા શહેર અને તાલુકાના નાગરિકો માટે ટીસીડી ગ્રાઉન્ડ એટલે કે સ્પોર્ટ્સ ક્લબ ખાતે વ્યવસ્થા કરાઈ છે. આ જ રીતે ધાનેરામાં વિવેકાનંદ વિદ્યાલય, હડાદ દાંતા ખાતે સણાલી આશ્રમ શાળા અને કાંકરેજ તાલુકા માટે એમવી વાલાણી હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણીના સ્થળો નક્કી કરાયા છે. જ્યારે થરા પંથકમાં ઓગળ વિદ્યા મંદિર, વડગામ ખાતે યુએચ ચૌધરી કોલેજ અને અમીરગઢ સરહદી વિસ્તાર માટે પીએમ શ્રી મોડેલ સ્કૂલ ખાતે નગરજનો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે તંત્ર દ્વારા તમામ સવલતો ઊભી કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તમામ સ્થળોએ પીવાના પાણી, સ્વચ્છતા, મેડિકલ ટીમ અને યોગ્ય સ્ટેજ વ્યવસ્થા જળવાય તે માટે ખાસ તાકીદ કરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી જિલ્લાના લાખો નાગરિકો એક સાથે જોડાઈને તંદુરસ્ત ભારત અને વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે પોતાના સ્વાસ્થ્ય તરફ એક ડગલું આગળ વધારશે. આ સરકારી કાર્યક્રમોમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, એનજીઓ, મહિલા મંડળો અને યુવા સંગઠનોને પણ બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે વહીવટીતંત્ર દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ દેશવ્યાપી ઉજવણી માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ સામાન્ય નાગરિકના જીવનમાં આરોગ્ય અને સુખાકારીનો નવો સૂર્યોદય લાવવાનો એક ભગીરથ પ્રયાસ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોની આગેવાનીમાં જે રીતે દરેક તાલુકાના અંતરિયાળ ગામડાઓ સુધી આ કાર્યક્રમનું આયોજન ઘડવામાં આવ્યું છે તે જોતા 21મી જૂને આખો જિલ્લો યોગમય બની જશે તે નક્કી છે.
હવે જરૂર છે કે જિલ્લાના નાગરિકો પણ પોતાની નૈતિક ફરજ સમજીને આસપાસના નિયત કેન્દ્રો પર વહેલી સવારે પહોંચે અને યોગને પોતાની દિનચર્યાનો કાયમી હિસ્સો બનાવીને આ અભિયાનને 100% સફળ બનાવે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીની સામાન્ય ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે. આગામી 9 સપ્ટેમ્બરના રોજ મતદાન અને 10 સપ્ટેમ્બરના રોજ મતગણતરીના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ ધાનેરા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને રાજકીય ચહેલપહેલ એકાએક વધી ગઈ છે. ધાનેરા તાલુકાનું આ મુખ્ય માર્કેટ યાર્ડ ખેડૂતો માટેની એક અત્યંત મહત્વની સંસ્થા માનવામાં આવે છે, જેના ભવ્ય ભૂતકાળ પર નજર કરીએ તો તેની સ્થાપના 29 જૂન 1960ના રોજ એક નાનકડા રૂમમાંથી થઈ હતી. એ જમાનામાં માર્કેટ યાર્ડમાં ખાલી પ્લોટની કિંમત માત્ર 500 રૂપિયા જેટલી હતી અને શરૂઆતમાં માંડ 5 જેટલા વેપારીઓ સાથે આ બજાર સમિતિની સફર શરૂ થઈ હતી. 1 સપ્ટેમ્બર 1960ના રોજ શાહ ડુંગરાજી મઘાજીએ આ સંસ્થાના પ્રથમ ચેરમેન તરીકેનું સુકાન સંભાળ્યું હતું અને ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ અને પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ જેવા ધાનેરાના દિગ્ગજ નેતાઓએ અહીં ચેરમેન તરીકે સેવાઓ આપી આ યાર્ડને ઊંચાઈ પર પહોંચાડ્યું છે. આ ચૂંટણી જાહેર થઈ તે પહેલા સુધી હરજીવનભાઈ પટેલના પુત્ર વીરલભાઈ પટેલ ચેરમેન તરીકે સંસ્થાનો વહીવટ સંભાળી રહ્યા હતા. વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો આ વિશાળ બજાર સમિતિ અત્યારે 3 અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે, જેમાં અંદાજિત 274 જેટલી વેપારી પેઢીઓ કાર્યરત છે. આ બજાર સમિતિના બોર્ડની રચનામાં 10 ખેડૂત પ્રતિનિધિ, 4 વેપારી, 2 અન્ય સેવા મંડળીના સભ્યો, 2 સરકારી નિયુક્ત સભ્યો અને 1 નગરપાલિકાના સભ્ય મળીને કુલ 19 સભ્યોનું મજબૂત બોર્ડ અમલમાં આવે છે. ધાનેરા માર્કેટ યાર્ડ ભૂતકાળમાં આખા ગુજરાતમાં રાયડાની અઢળક આવક માટે ખૂબ જ જાણીતું બન્યું હતું. જો કે તાજેતરમાં ખાનગી માર્કેટો શરૂ થવાના કારણે સરકારી યાર્ડની આવકમાં થોડો ઘટાડો ચોક્કસ નોંધાયો છે. આ સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ધાનેરા બજાર સમિતિના ઇતિહાસમાં 23મા નંબરે કયા નવનિયુક્ત ચેરમેનનું નામ યાદીમાં જોડાશે તેના પર સૌની મીટ મંડાઈ છે. અત્યારે તો ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ જૂના જોગીઓથી લઈને નવા યુવા રાજકીય આગેવાનો ગમે તે ભોગે આ ચૂંટણી જીતવા માટે અને બોર્ડમાં સ્થાન મેળવવા માટે પોતપોતાની ગોઠવણ અને મથામણમાં લાગી ગયા છે. ધાનેરા એપીએમસીની આ ચૂંટણી માત્ર એક સંસ્થાની ચૂંટણી નથી, પરંતુ આખા તાલુકાના ગ્રામીણ રાજકારણનું સત્તા કેન્દ્ર છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત જૂથો અત્યારથી જ પડદા પાછળ સક્રિય થઈ ગયા છે. ખાનગી માર્કેટ સામે સરકારી યાર્ડનું અસ્તિત્વ ટકાવી રાખવું અને ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ અપાવવા તે આગામી બોર્ડ માટે મોટો પડકાર સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી આ જંગમાં ધાનેરાના ખેડૂતો અને વેપારી કયા જૂથ પર પોતાનો ભરોસો મૂકે છે અને કોના શિરે આ મહત્વની સંસ્થાનું સુકાન સોંપે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ થરાદ પંથકના ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી વાવ અને સુઈગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પ્રક્રિયા આજે ભારે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ છે. વાવ માર્કેટ યાર્ડમાં પ્રથમ 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં નવી ટર્મ માટે યોજાયેલી વરણીમાં સત્તાધારી પક્ષ દ્વારા નવા ચહેરાઓને તક આપીને સહકારી રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો છે. વાવ એપીએમસીમાં કોઈપણ જાતના વિખવાદ વિના ચેરમેન તરીકે ગુમાનસિંહ ચૌહાણ અને વાઇસ ચેરમેન તરીકે દલપતભાઈ ખરડોલાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેનાથી ડિરેક્ટરો અને કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ સુઈગામ માર્કેટ યાર્ડમાં સત્તાધારી પેનલ દ્વારા જૂની ટીમના વહીવટ પર ફરી ભરોસો મૂકીને ચેરમેન તરીકે મહાદેવભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ગોવિંદભાઈ ગામોટને યથાવત રાખીને રિપીટ કરવામાં આવ્યા છે. પાલનપુર જિલ્લા સહકારી રજિસ્ટ્રાર કચેરીના ઇન્ચાર્જ અને ચૂંટણી અધિકારી તરીકે હાજર રહેલા મિતેશકુમાર આર ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર પ્રક્રિયા એકદમ શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ હતી. આ બિનહરીફ વરણી જાહેર થતાની સાથે જ માર્કેટ યાર્ડના પરિસરમાં ફટાકડા ફોડી અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને વિજેતા હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાજર રહેલા તમામ સહકારી આગેવાનો અને ડિરેક્ટરો દ્વારા નવીન નિયુક્ત સુકાનીઓને ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાડીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. નવી બનેલી આ ટીમે પણ ચાર્જ સંભાળતાની સાથે જ સરહદી વિસ્તારના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળે, યાર્ડમાં વ્યાપાર વધે અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે પોતાની મક્કમ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વાવ એપીએમસીના
ચેરમેન તરીકે મને અને વાઇસ ચેરમેન તરીકે દલપતભાઈ જોશીને પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને એ મેન્ડેટનો સ્વીકાર સૌ બોર્ડના ડિરેક્ટરશ્રીઓએ હર્ષભેર વધાવી લીધો છે. સૌ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, ઝોન મહામંત્રી આદરણીય અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, આપણા પ્રભારી વિશાલભાઈ પટેલ સાહેબ, પાર્ટીના પ્રમુખ ડૉક્ટર નરેશભાઈ ઠાકોર, ત્રણેય મહામંત્રીશ્રીઓ આદરણીય ઉમેદદાનજી, આદરણીય કરશનભાઈ, આદરણીય કમલેશભાઈ અને પાર્ટીના મંડળના પ્રમુખભાઈ શ્રી ભરતસિંહ અને મહામંત્રીશ્રીઓ ઈશ્વરભાઈ અને ધનજીભાઈ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓએ આ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફ મળેલા મેન્ડેટને વધાવી લીધો છે. સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને સૌને વિશ્વાસ અપાવું છું કે અમે જે આ જવાબદારી આપી છે એ જવાબદારીને ખરા ઉતરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશું અને માર્કેટ કઈ રીતે પ્રગતિ કરી શકે અને માત્ર ખેડૂતોની જણસો અહીંયા આવે અને વેચાય એટલા પૂરતું નહીં, પરંતુ એ વધારે મોડિફાઈ કરીને એપીએમસી કઈ રીતે પ્રગતિ કરી શકે, બાકીની જે સુરતને એ એપીએમસીઓ છે એનો અભ્યાસ કરીને અમે બાકીના આયામો ઊભા કરીને વધારે આવક થાય એ પ્રકારનો પ્રયત્ન કરશું અને જે અહીંયા ખેડૂતો નથી આવતા ત્યાં સુધી પહોંચીને એ ખેડૂતોને સમજાવીને એમની ખેત જણસો અહીંયા આવે એ માટેના અમારા પૂરા પ્રયત્નો હશે. અમે આ શેષ જે ટર્મ છે એને પૂરેપૂરી કાળજીપૂર્વક સૌને સાથે રાખીને, સૌને વિશ્વાસમાં રાખીને આ માર્કેટનો વિકાસ થાય, ખેડૂતોને સારા ભાવો મળે એ પ્રકારે અમારું કામ રહેશે. આજે તારીખ 18 જૂનના રોજ એપીએમસી વાવની બાકી રહેલી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં એકમાત્ર ઉમેદવાર ઠાકોર એટલે કે ચૌહાણ ગુમાનસિંહ વખતસિંહે ફોર્મ ભર્યું. અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ના ભરતા ચૌહાણ ગુમાનસિંહ વખતસિંહને એપીએમસી વાવની બાકી રહેલી અઢી વર્ષની ચૂંટણી માટે ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. વાવ અને સુઈગામ એપીએમસીમાં જે રીતે બિનહરીફ વરણી થઈ છે તે સરહદી પંથકના સહકારી માળખાની મજબૂતાઈ અને સંગઠનની એકતા દર્શાવે છે. નવી ટર્મના આ સુકાનીઓ સામે હવે ખાનગી માર્કેટના આ દોરમાં સરકારી યાર્ડનો વિકાસ કરવાનો અને ધરતીપુત્રોને વધુમાં વધુ સવલતો આપવાનો મોટો પડકાર રહેશે. આશા રાખીએ કે આ નવનિયુક્ત યુવા અને અનુભવી નેતૃત્વ હેઠળ વાવ પંથકના ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવાશે અને માર્કેટ યાર્ડ પ્રગતિના નવા શિખરો સર કરશે. બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી પંથકમાં ગેસ સિલિન્ડરની ભારે અછત વચ્ચે જનતાના હકનું ઈંધણ બ્લેક માર્કેટમાં વેચી મારવાનું એક બહુ મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં દક્ષ ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ચલાવવામાં આવતા કાળા બજારના મસમોટા રેકેટ પર જિલ્લા પુરવઠા અધિકારી એટલે કે ડીએસઓની ટીમે લાલાંગ કરી તીખું ઓપરેશન પાર પાડ્યું છે. એક પ્રાઇવેટ વાહનમાં 70થી વધુ કમર્શિયલ ગેસ સિલિન્ડરો ભરીને કોઈ કાયદેસરના કાગળો વગર ગેરકાયદેસર રીતે અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા હોવાની પાકી અને ગુપ્ત માહિતી જિલ્લા પુરવઠા અધિકારીને મળી હતી. માહિતી મળતાની સાથે જ ડીએસઓની ટીમે સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક દાંતા નજીક વોચ ગોઠવી દીધી હતી અને ફિલ્મી ઢબે આ શંકાસ્પદ ગાડીને આંતરીને ઝડપી પાડી હતી. પુરવઠા વિભાગે ઘટના સ્થળેથી જ તમામ ગેસ બોટલો સહિત લાખો રૂપિયાની કિંમતનું વાહન કબજે કરીને કાયદેસરની સીઝિંગની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ સરપ્રાઇઝ ચેકિંગ તો માત્ર હિમશેલની ટોચ હતી, કારણ કે જ્યારે તપાસનો રેલો આગળ લંબાયો ત્યારે આ દક્ષ ઇન્ડિયન એજન્સીનું વધુ એક ચોંકાવનારું અને માથું ફાડી નાખે તેવું કૌભાંડ સપાટી પર આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ એજન્સી નિયમ મુજબ માત્ર કમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર હોવા છતાં સત્તા અને કાયદાનો કોઈ ડર રાખ્યા વિના ડોમેસ્ટિક એટલે કે સામાન્ય પરિવારોના ઘરેલું વપરાશના ગેસ બોટલોની પણ મોટા પાયે કાળાબજારી કરતી હતી. આ ઘરેલું ગેસ સિલિન્ડરની ગેરકાયદેસર હેરાફેરી થતી હોય તેવા પુરાવા સમાન ફોટોગ્રાફ્સ પણ હવે જાહેરમાં સામે આવતા આખા પંથકમાં ભારે ખળબળાટ મચી ગયો છે. જે ગેસ સિલિન્ડર ગરીબ સગા વહાલાઓ અને ગૃહિણીઓના રસોડા સુધી પહોંચવા જોઈએ તેને બારોબાર બ્લેક માર્કેટમાં ઊંચા ભાવે વેચી મારવાનું પાપ આ નરાધમો કરી રહ્યા હતા અને તેના કારણે જ સ્થાનિક કક્ષાએ ગેસની કૃત્રિમ અછત સર્જાઈ રહી હતી. પુરવઠા વિભાગે હવે આ એજન્સીના તમામ દસ્તાવેજો અને જૂના રેકોર્ડ ખંખોળવાનું શરૂ કર્યું છે કે આ કાળો
કારોબાર ક્યારથી ચાલી રહ્યો હતો અને આમાં એજન્સીના માલિકો ઉપરાંત કયા કયા મોટા માથાઓની સંડોવણી છે. હવે વિચારો કે એક તરફ સામાન્ય નાગરિક પોતાના ઘરે રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડર મેળવવા સવારથી લાઇનમાં ઊભો રહે છે, એજન્સીના ધક્કા ખાય છે અને બુકિંગ કરાવ્યા પછી પણ દિવસો સુધી ગેસ સિલિન્ડર નથી તેવો નકારો સાંભળવા મળે છે. બીજી તરફ આ કાળાબજારી કરનારા નરાધમો પોતાના અંગત સ્વાર્થ અને અંધાધૂંધ નફો કમાવાની લાઈમાં આખા વાહનો ભરીને જનતાના હકનો ગેસ બારોબાર સગેવગે કરી નાખે છે. એક ગરીબ પરિવાર જે માંડ પૈસા ભેગા કરીને પોતાના ઘરનો ચૂલો સળગાવવા માટે ગેસ એજન્સી પર આશા રાખીને બેઠો હોય તેની લાચારીનો ફાયદો ઉઠાવીને આ ભેળસળિયા અને બ્લેક માર્કેટિયા તત્વો કરોડો રૂપિયાનું આંધણ કરી રહ્યા છે. આ એજન્સીના સંચાલકોને જનતાની પીડા કે કાયદાની કોઈ પરવા જ નથી. તેમને બસ ગમે તે ભોગે પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે. જ્યારે સામાન્ય જનતા મોંઘવારીના મારમાં પીસાઈ રહી હોય ત્યારે આવા નફાખોરો કાયદાના રક્ષકોની આંખમાં ધૂળ નાખીને ગરીબોના હક પર ત્રાટકે છે અને આખા બનાસકાંઠા જિલ્લાની પુરવઠા વ્યવસ્થાને ખોરવી નાખે છે. પુરવઠા વિભાગની આ આકરી કાર્યવાહી ખરેખર આવકારદાયક છે, પરંતુ જનતા હવે એ માંગ કરી રહી છે કે માત્ર વાહન સીઝ કરવાથી કે મામૂલી દંડ કરવાથી આ કાળાબજારી અટકવાની નથી. લોકોના હકના ઈંધણની ચોરી કરનારા આવા નરાધમો અને દક્ષ ઇન્ડિયન એજન્સીના લાયસન્સ સદંતર રદ થવા જોઈએ અને તેમના પર આકરામાં આકરી ફોજદારી કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. જો આવા તત્વો સામે દાખલારૂપ અને કડક પગલાં લેવામાં નહીં આવે તો આ નફાખોરો કાયદાનો ભય ભૂલીને ફરી જનતાના ગજવા કાપવાનું શરૂ કરી દેશે. તંત્રએ હવે આરપારની લડાઈ લડીને આ આખા નેટવર્કને જડમૂળથી ઉખેડી ફેંકવું જ પડશે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસામાં શુદ્ધતાના ઓઠા હેઠળ ધમધમતા નકલી ઘીના કાળા કારોબાર સામે બીકે ન્યૂઝે છેડ્યું મહાયુદ્ધ. સગર્ભા દીકરીઓના સ્વાસ્થ્ય સાથે ખેલાતા લોહિયાળ ખેલ સામે તંત્રની ગુનાહેત ચૂપકીદી અને લૂઝ કાયદાથી જનતામાં ભીષણ આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાની જનતાનો બુલંદ અવાજ બનીને છેલ્લા 25 વર્ષથી લોકહિતના ભગીરથ કાર્યમાં અગ્રેસર રહેલી બીકે ન્યૂઝ ચેનલે ડીસા શહેરમાં ધમધમતા નકલી ઘીના કાળા કારોબાર સામે છેલ્લા 6 મહિનાથી એક મહાયુદ્ધ છેડ્યું છે. હાલકી કક્ષાની સામાજિક બદીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે હવે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા ડીસાના નામાંકિત પત્રકારો પણ ખુલ્લેઆમ મેદાને આવ્યા છે અને માનવ જીવન સાથે ચેડા કરતા નરાધમોને ખુલ્લા પાડવા પોતાના તીખા મંતવ્યો આપી જનતાની લડતને વધુ મજબૂત બનાવી રહ્યા છે. નકલી ચીજવસ્તુઓના દૂષણથી બદનામ થયેલા ડીસા શહેરની છબી હવે નકલી ખાદ્ય સામગ્રીના કારણે આખા રાજ્યમાં ખરડાઈ રહી છે, કારણ કે અહીં શુદ્ધ ઘીના નામે ડુપ્લિકેટિંગનું બહુ મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. બીકે ન્યૂઝ ચેનલે વારંવાર જનતાની અદાલતમાં આના પુરાવા રજૂ કર્યા છે કે ડીસાના જીઆઈડીસી, લાઠી બજાર, રામજી મંદિર અને રિસાલા બજાર જેવા ધમધમતા વિસ્તારોમાં આ નકલી ઘીનું ઉત્પાદન રાત દિવસ બે રોકટોક થઈ રહ્યું છે.
નવાઈની વાત તો એ છે કે જ્યારે પણ જનતાના દબાણ હેઠળ ફૂડ વિભાગ જાગે છે ત્યારે માત્ર કરવા ખાતરની કાર્યવાહી કરીને સેમ્પલ લેવામાં આવે છે અને આ સેમ્પલ પ્રયોગશાળામાં ફેલ પણ થાય છે. પરંતુ આપણા લૂઝ કાયદાની મજબૂરી જુઓ કે આ ભેળસેડિયા તત્વો કોર્ટમાં મામૂલી દંડ ભરીને તરત જ છૂટી જાય છે અને બીજા જ દિવસથી એ જ જગ્યાએ ફરીથી મોતનો આ સામાન બનાવવાનું શરૂ કરી દે છે. ડીસામાં પરિવાર, શુભ, જયમૂલ, શ્રીમૂળ, સંયમ, સંસાર, ગોરસ, હેલ્થ અને જયવર્ધન જેવી નામાંકિત બ્રાન્ડોના નામે નકલી ઘી પકડાયું છે અને આ તમામ બ્રાન્ડના સેમ્પલ ફૂડ ટેસ્ટિંગમાં નાપાસ થયા હોવા છતાં આજે પણ આ બ્રાન્ડનું ધમધોકાર ઉત્પાદન બજારમાં ચાલુ છે. સવાલ એ થાય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમત રમતા આ તત્વો સામે આપણું કાયદાકીય તંત્ર આટલું લાચાર અને મજબૂર કેમ સાબિત થઈ રહ્યું છે? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈને બેઠું છે કે પછી આ બ્રાન્ડોની ચમક પાછળ કોઈ મોટા માથાઓનો હાથ છે? આ કાળા કારોબારનો સૌથી કરુણ અને હૃદયદ્રાવક ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એક ગરીબ મધ્યમવર્ગીય પરિવારની પીડાને સમજીએ છીએ. વિચારો કે એક ગરીબ પિતા જેની વહાલસોઈ દીકરી લગ્ન પછી જ્યારે પહેલીવાર સુવાવડ માટે પોતાના પિયર આવવાની હોય ત્યારે એ પિતાના દિલમાં કેવા હરખ હોય. પિતા પોતાના કાળજાના કટકા સમાન દીકરી અને તેના ગર્ભમાં ઉછરી રહેલા માસૂમ શિશુના સારા સ્વાસ્થ્ય માટે દિવસ રાત કાળી મજૂરી કરે છે અને પોતાના લોહીનું પાણી કરીને એક રૂપિયો પાઈ એકત્રિત કરે છે. એ પિતા પોતાની આખી જિંદગીની મહેનતની કમાણી બજારમાં જઈને એ આશાએ વેડી દે છે કે તે પોતાની સગર્ભા દીકરીને સૌથી મોંઘું અને શુદ્ધ ઘી ખવડાવી શકે જેથી દીકરીનું શરીર મજબૂત બને. પરંતુ આ નરાધમો અને નફાખોરોની પાપલીલા જુઓ કે જે ડબ્બાને શુદ્ધ દેશી ઘી સમજીને એ લાચાર પિતા પોતાની સગર્ભા દીકરીને ખવડાવે છે તે ખરેખર તો ઝેરનું નકશીક મિશ્રણ હોય છે. તેમાં શુદ્ધ ઘીનો એક ટીપું પણ નથી હોતું, પણ તેની અંદર અત્યંત હાનિકારક ડાલડા ઘી, સસ્તું પામ તેલ અને કેમિકલયુક્ત ઔદ્યોગિક કેટેગરીના એસેન્સ તેમજ કલર ભેળવવામાં આવ્યા હોય છે. આ ઘાતક રસાયણોનું મિશ્રણ જ્યારે એ અજાણ સગર્ભા દીકરીના પેટમાં જાય છે ત્યારે તે માત્ર એ દીકરી માટે જ નહીં પરંતુ તેના ગર્ભમાં શ્વાસ લઈ રહેલા માસૂમ નવજાત શિશુના જીવન માટે પણ અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થાય છે. એક પિતા જે ઘીને અમૃત સમજીને લાવ્યો હતો તે વાસ્તવમાં આ રાક્ષસોના કારણે સ્લો પોઈઝન બનીને તેની દીકરીના શરીરમાં ઉતરે છે. ડીસા એક સમયનું ડીસા, પાણીદાર ડીસા. અંગ્રેજ શાસકો જ્યારે ડીસાની પસંદગી કરતા શુદ્ધ વાતાવરણ, શુદ્ધ ખાવાનું, શુદ્ધ પીવાનું, પણ હાલ એ આખું પિક્ચર બદલાઈ ગયું છે. ડીસા એટલે ડી ફોર ડુપ્લિકેટ. સમગ્ર રાજ્યની દેશ લેવલે ડીસાની ડુપ્લિકેટની છબી અંકિત થઈ છે. એમાં ખાવાની ચીજ વસ્તુ હોય, ઘી, તેલ, હળદર, મરચું, પણ સૌથી વધારે ભયજનક અને નુકસાનકારક જે આ સ્થિતિ આજે સર્જાઈ છે તે ડુપ્લિકેટ ઘી. ડીસામાં ડુપ્લિકેટ ઉત્પાદન ઘી કરતાં કેટલાક તત્વો છે સમગ્ર ડીસામાં હતા, હાલ સમગ્ર રાજ્યમાં ફેલાઈ ચૂક્યા છે. ઘીના નામે અલગ અલગ વસ્તુઓ નાખી, એસેન્સ નાખી ઘી બનાવવાનું, હલકી કક્ષાનું ઘી બનાવવાનું. એ જ ઘી આજે સ્ટોલોની અંદર નહીં, અમૂલના સ્ટોલની અંદર એ ઘી જવા માંડ્યું છે. એક બાપ મજૂરી કરતો હોય, લારી ખેંચતો હોય, એને દીકરી હોય, પરણાઈ હોય સાસરે ડિલિવરી માટે, એની ઈચ્છા હોય કે દીકરી આવી છે તો હું એને સારું ઘી ખવડાવું, પણ એ ઘી કયું? ઘીના નામે ઝેર ખવડાવી રહ્યો છે. એટલે અને ફૂડ વિભાગ આ બધી સિસ્ટમથી જાણે છે. ફૂડ વિભાગ હપ્તાખોરી નીચે દબાઈ ગયું છે. ફૂડ વિભાગને બધી ખબર છે ક્યાં ઘી બને છે. સેમ્પલો ફૂડ વિભાગ જોડે રહીને પાસ કરાવતું હોય છે. એટલે મારું માનવું છે કે ખાવા પીવાની બાબતમાં આ વસ્તુ ક્યારેય ન ચલાવવી જોઈએ, કેમ કે આ આવનારા સમયમાં જન આરોગ્ય માટે જોખમી છે, આવનારી પેઢી માટે જોખમી છે. સારા બાળકો જ પેદા નહીં થાય તો સારું ભવિષ્ય દેશનું શું બનશે? આ સમગ્ર કાઉન્ટમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ડીસામાં તૈયાર થતા આ નકલી ઘીના કારખાનાઓ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ ખરેખર અજાણ છે? જનતા આજે ખુલ્લેઆમ આક્ષેપ કરી રહી છે કે ભ્રષ્ટાચારના હપ્તા નીચે દબાઈ ગયેલું ફૂડ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર સબ સલામત હોવાનો ડોળ કરી રહ્યું છે અને તેમની જ રહેમ નજર હેઠળ આ કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. જો સરકારી તંત્ર અને કાયદાના રક્ષકો જ આ નરાધમો સાથે મિલીભગત કરીને બેસી જશે તો સામાન્ય જનતા ન્યાય માટે ક્યાં જશે? આ કોઈ સામાન્ય ગુનો નથી, પણ માનવતા વિરુદ્ધનું ઘોર પાપ છે અને જો હવે તંત્ર પોતાની કુંભકર્ણની નિદ્રામાંથી નહીં જાગે તો જનતાનો આક્રોશ આ આખા ભ્રષ્ટ તંત્રને ઘેરી લેશે તે નક્કી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
કુદરતનો રૌદ્ર પ્રકોપથી બનાસકાંઠામાં વાવાઝોડા અને વરસાદી તાંડવની આફત ત્રાટકી. સકલાણામાં વીજ કરંટથી પિતા પુત્રના મોતથી માતમ છવાયો તો ક્યાંક વાવણીના હરખના અમૃત અંકુર ફૂટ્યા. દિયોદરની સરકારી શાળાના પુસ્તકો ભંગારના વાડામાં તોલાતા શિક્ષણ જગતમાં મચ્યો ભીષણ ખળભળાટ. આચાર્યએ ઠરાવના ઓઠા હેઠળ બચાવ કર્યો તો જનતાએ સરકારી પુસ્તકોની પસ્તીના ગુપ્ત સોદા સામે અંબાજી પંથકમાં જનતાના હકનું ઈંધણ બ્લેક માર્કેટમાં વેચી મારવાના મસ મોટા કાળાબજારી કૌભાંડનો પર્દાફાશ. નફાખોરોની શાન ઠેકાણે લાવવા તંત્રએ દક્ષ ઇન્ડિયન ગેસ એજન્સીના કાળા કારોબાર પર કરી. ડીસામાં શુદ્ધતાના ઓઠા હેઠળ ધમધમતા નકલી ઘીના કાળા કારોબાર સામે બીકે ન્યૂઝે છેડ્યું મહાયુદ્ધ. સગર્ભા દીકરીઓના સ્વાસ્થ્ય સાથે ખેલાતા લોહિયાળ ખેલ સામે તંત્રની ગુનાહિત ચૂપકીદી અને લૂઝ કાયદાથી જનતામાં ભીષણ આક્રોશ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.